એમાં મમ્માએ આપણે અહીંયા નગર પહોંચ્યા હતા રાજસ્થાની હોટલે નાહી ધોઈ ફ્રેશ થઈને. મહેમાન શું કહો, નાહી ધોઈ લીધો? કમ્પ્લેટ થઈને હવે મોજ આવી જશે ને? તો ભાઈ આપણે નાહી ધોઈને આગળ નીકળીએ છીએ. તો ભાઈ આપણે ડીઝલ ભરાવીએ છીએ નગરથી આગળ. ભાઈ ભારતનો પંપ આવે છે, ડીઝલ બીજલ ભરાવી લઈએ. જોઈએ હવે કેટલો છે અંદર. વેરસીભાઈ સરીઓ તો નાખી. વેરસીભાઈ કેટલા છે? 7 આંકડા છે. આપણે ડીઝલ ભરાવીને નીકળી ગયા છીએ. હમણાં જ આવશે રાહુરી. ભાઈ જો વરસાદ જેવો માહોલ થઈ રહ્યો છે. વળી ક્યાં વરસાદ નડે ભાઈ. આ ટ્રીપ તો વરસાદ નડી જ છે ભાઈ. તો ભાઈ આપણે રાહુરી કને પહોંચી આવ્યા. રાહુરી ભાઈ ને છાંટા ઝીણા ઝીણા ચાલુ થઈ ગયા છે. ને ભગતને કહીએ અગરબત્તી કરી લે, ભગવાનને મનાવી લે, માતાજીને ભાઈ. હજા એવી અગરબત્તી કરો કે જાતા ભેગા જ ને આપણે ચિઠ્ઠીમાં લઈ જાય, ચિઠ્ઠીમાં લઈ જાય ને પાછો રિટર્ન આવીએ એટલે આપણે ડાયરેક્ટ બારેનો માલ લોડિંગ થઈ જાય. થઈ જશે ને? બસ આપણે એ જ જોઈએ. મહેનત આપણે પોતે કરશું. ઓર્ડર હોવો જોઈએ ભાઈ. ભાઈ રાહુરી કને પહોંચીએ છીએ. ટ્રાફિક છે જામ ને વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. હો જો તમે કાંચ ઉપર જોઈ શકતા હશો ભાઈ. ભાઈ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો ભાઈ. રાહુરી જ હજી ગામમાં જ છીએ. જો ભાઈ વરસાદ. આ ભાઈ વેરસીભાઈને લાગી છે ભૂખ ને હવે આપણે જમવા તૈયાર થઈ ગયા છીએ. મારવાડી હોટલ આવી ગઈ છે કેવલા પાર કરીને ભાઈ. જમો આપણે ઉભા રહ્યા. જો એક કુલર ચાલુ છે, એક પંખો ચાલુ છે. વેરસીભાઈ માટે આટલી જો દુઆ છે. એ જો આમે ગાડી પર ઘરે એટલી સેવા નથી ને. ઘરે નથી આપણા ઘરે. તો ભાઈ વેરસીભાઈની મોજ છે ભાઈ. ભાઈ દહીંનો રાયતો, બાજરાનો રોટલો આવી ગયો. વેરસીભાઈ ઘઉંની રોટલી મંગાવી છે ભાઈ. તો ભાઈ આપણે નવાપુર બોર્ડર પાર કરી ગયા છીએ અને સોનગઢ કને પહોંચવા આવ્યા છીએ ભાઈ. સવાર થઈ ગઈ આખતે આખતે. હવે આગળ આપણે સોનગઢ વેરસીભાઈને ઉઠાડશું. વેરસીભાઈ આખી રાત ઉતા જ છે ભાઈ. તો ભાઈ આપણે સોનગઢ પહોંચી આવ્યા છીએ. સોનગઢ હવે મહેમાન આકલશે ભગતભાઈ. હવે આપણે હોવાનું છે. ગુડ મોર્નિંગ. શું કહો? શું હતો સમાધિનો? ઉઠો તો ઉપાધિ. હવે ચાલુ. હવે આવ્યો આરામથી હાલે હાલો. તડકો તપે એમ ધીમે ધીમે હાલે હાલો. વેરસીભાઈ ચા પીને બેસી ગયા છે સીટ ઉપર. હવે વેરસીભાઈને કહીએ કે નીરા હાલો પડે. આપણે ક્યાં તકડ છે? એટલે જ ને રાતે તકડ નથી. આ તો જો એક દારી હાલી આવીએ ગાડી. રાતે આંકવાની મજા આવે, દિવસના ના આવે. એટલે કહીએ ધીમે હાલે જાઓ. આપણે હવે હોઈ જઈએ. ભાઈ સુરત પહોંચ્યા ને ઉતારતા ને ભાઈ ટ્રાફિક આવી ગઈ એટલે હું ભૂલી ગઈ. આ જો ઓરને ધબકારા માર દઈએ. કલાકન દે હેરાન થાય. તો ભાઈ આપણે ભરૂચ વાળા પૂજ્યા ઉપર આવી ગયા છે. ભરૂચ ભાઈ ભરૂચ વાળા પૂજ્યાનો વિવો જોવો ભાઈ. જો કચરો પડ્યો છે. વેરસીભાઈ આખે એટલે બારેથી આપણે સીન લેવાનો મજા આવે છે ભાઈ. જો નદીનો પુલિયો આવી ગયો ભાઈ. નદી આવી ગઈ. નદી જો હોડકા અંદર તરે ભાઈ. હોડકા જો ભાઈ સામે મંદિર છે ભાઈ. વેરસીભાઈ ફરીથી નાહી લીધું ભાઈ. બીજી બેર દિવસ કે ભાઈ જશે. હવે જમી લઈએ.
નાહી ધોઈ ફ્રેશ થઈ ફરીથી બીજી વાર આવો કેરસીભાઈ કે નાવો છે મમ્મા હું કીધું હાલો આપણે નાહી લઈએ મજા આવે મજા આવે ફ્રેશ થઈ ગયો તો ભાઈ મગ મસાલા રોટી આવી ગઈ છે હો ભાઈ મહેમાન હવે આવી ગયા છે મગ મસાલા છાશ આવી જાય એટલે આપણું કમ્પ્લેટ હાલો ભાઈ જમી લે તો ભાઈ આપણે એક્સપ્રેસ રોડ ઉપર પહોંચી આવ્યા છીએ તડકો આવતો હતો એટલે ઊંઘ ઉડી ગઈ હા વેરસીભાઈ વેરસીભાઈનું મોટું લાલ ટામેટા જેવું થઈ ગયું તડકામાં આવો ભાઈ તડકો આવે છે ભાઈ હું પોતે ઉઠી ગયો ભાઈ આપણે અમદાવાદ એક્સપ્રેસ ઉતરીને રિંગ રોડ ઉપર આવી ગયા છીએ ભાઈ સાંજ ટાઈમ થઈ ગયો છે એટલે થોડી ટ્રાફિક હશે અસલાલી છે હજી 6 કિલોમીટર અસલાલી ભાઈ ભાઈ સાંજનો સમય છે ભાઈ જો સૂર્યનારાયણ કેવો મસ્તીનો વ્યૂ આવે છે ભાઈ તો ભાઈ આપણે ટોલ નાકા કને પહોંચી આવ્યા છીએ ટોલ પ્લાઝા ભાઈ આવી રીતના ગાડી વચમાં રાખી દે હવે કરવો શું ભાઈ આપણે ભાઈ પછી ટ્રાફિક થાય નહીં તો જાય ક્યાં ભાઈ એટલે કહીએ ભાઈ ગાડી નીકળતી હોય જગ્યા દઈ દેવાય સીધી સમજી લેવો પછી કઈ ટ્રાફિક થઈ ગઈ ટ્રાફિકમાં ભાઈ આપણે ખટારાવાળા હેરાન જ થઈ જઈએ ભાઈ ભાઈ આપણે સાણંદ પહોંચી આવ્યા સાણંદ ભાઈ ભાઈ તો સાણંદ બસ સ્ટેશન આવી ગયો ભાઈ સાણંદ બસ સ્ટેશન ભાઈ ટ્રાફિક જોવો ભાઈ સાણંદમાં